વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જિલ્લામાં કેટલાક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ વરસવાની પણ આગાહી છે, તો બીજી તરફ સતત વરસાદી 3 સિસ્ટમ સક્રિય રહેતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે। 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા સહિત પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે, તો બીજી તરફ સાબરકાંઠા, અરવલ્લી, મોડાસામાં પણ ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર અને નર્મદામાં પણ ભારે વરસાદ વરસી શકે છે, તો બીજી તરફ ડાંગ, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ સહિત ગાંધીનગર, વડોદરામાં મધ્યમ વરસાદની શક્યતા, તો બીજી તરફ ખેડા સહિત આણંદ અને સુરત સહિત ભરૂચમાં પણ વરસાદને લઈને આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દ્વારકા સહિત જૂનાગઢમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ માછીમારોને 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના। તો વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે। ફરી એકવાર હવામાન વિભાગની આવનારા 2 દિવસ સુધી વરસાદને લઈને આગાહી, તો બીજી તરફ 2 દિવસ સુધી ભારેથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 13 એવા જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, તો બીજી તરફ બનાસકાંઠા સહિત પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાબરકાંઠા સહિત અરવલ્લી અને મોડાસામાં પણ ભારે વરસાદ વરસી શકે છે, તો બીજી તરફ નર્મદા સહિત છોટાઉદેપુર અને દાહોદમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે। બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। વધુ 2 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી એકવાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે। તો ડાંગ સહિત વલસાડમાં પણ વરસાદને લઈને આગાહી છે। બીજી તરફ અમદાવાદ સહિત ગાંધીનગર અને વડોદરામાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે। ખેડા સહિત આણંદ, સુરત અને ભરૂચમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત મોરબીમાં પણ ભારે વરસાદની શક્યતા છે। મહત્વનું છે કે બીજી તરફ માછીમારોને 30 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામી શકે છે। 2 દિવસ ભારે અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામવાનો છે, તો બીજી તરફ મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ રહેશે। તો આજ મુદ્દે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાયા છે। રવિ, રાજ્યભરમાં વરસાદને લઈને ફરી એકવાર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, શું વધુ વિગત? જી જરૂરથી જણાવી દઉં, છેલ્લા કેટલાક દિવસોથી કેટલાય જિલ્લાઓમાં વરસાદ નથી પડ્યો, ત્યારે કાગડોળે વરસાદની રાહ જોવાઈ રહી છે। તો ફરીથી 3 સિસ્ટમો એક સાથે એક્ટિવ થઈ છે। સાથે સાથે આ વાત કરીએ જે વરસાદની સિસ્ટમો એક્ટિવ થઈ છે, જેને લઈ જે કેટલાક ડેમોમાં પાણીની આવકની જરૂરિયાત છે, તેને હવે તેમાં વરસાદ થવાથી ડેમમાં પાણીની આવક પણ સાથે સાથે લોકો જે કેટલાય સમયથી ગરમીની મુશ્કેલી ભોગવી રહ્યા છે, ગરમીમાંથી રાહત પણ મળશે। સાથે સાથે વાત કરીએ જ્યારે આ ચોમાસું આવતું હોય ત્યારે ખેડૂતોને પણ વરસાદની ઘણી આશા હોય છે કે કેટલાક જિલ્લાઓમાં હાલ વરસાદ નથી પડી રહ્યો, ત્યાં 3 સિસ્ટમ એક્ટિવ થવાને લીધે વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે। આ અંગે હવામાન વિભાગે જે રીતના આગાહી કરી છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં હળવેથી મધ્યમ ભારે વરસાદની આગાહી આગામી 30 થી 2 જુલાઈ સુધીની કરવામાં આવી છે। આ વરસાદની જે કાગડોળે રાહ જોવાઈ રહી છે, જેને લઈને વાત કરીએ ખેડૂતો આજે રાજકોટ, મોરબી જે વિસ્તાર છે, ભાવનગર વિસ્તાર છે, જેમાં કેટલાક દિવસોથી વરસાદ નથી પડ્યો, ત્યાં વરસાદની રાહ જોઈ રહ્યા છે। હળવાથી ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે, જો આ વિસ્તારોમાં વરસાદ થશે તો ખેડૂતો જે વાવણી કરી છે તેમાં પણ જે મોલાદ છે તેને રાહત મળે છે। સાથે સાથે વાત કરીએ જે કેટલાય ડેમોની જે જળાશયોની વાત કરીએ, જ્યાં નીરની આવક જરૂર છે, તો ત્યાં નવા નીર પણ આવવાની સંભાવના સેવાઈ રહી છે। આમ
વરસાદની જે રાહ જોવાઈ રહી છે, હવામાન વિભાગે જે રીતના આગાહી કરી છે, 3 સિસ્ટમો જે એક સાથે સક્રિય થઈ છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તો કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડે છે. આમ વરસાદ પડવાથી લોકોમાં આનંદની લાગણી જરૂરથી થવાશે. જી બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. રાજ્યમાં આવનારા સમયમાં ફરી એકવાર ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે. 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી.